નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત વોર્ડરોબ પ્લાનિંગ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. વોર્ડરોબ પ્લાનિંગ. વોર્ડરોબ પ્લાનિંગ એ શું છે? વોર્ડરોબ પ્લાનિંગ શા માટે કરવું જોઈએ? તો વોર્ડરોબ પ્લાનિંગ એ કપડાની જરૂરિયાત માટેનો એક ફોર્મ્યુલા છે અને તેના આધારે આપણે ડિઝાઇનવાળા જે વેર છે, આપણા ડિઝાઇન કરવામાં આવેલા પોશાકો છે, જેનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. વોર્ડરોબ પ્લાનિંગ શું છે? શા માટે કરવું જોઈએ? તો વોર્ડરોબ પ્લાનિંગ જે આપણે કરવાનું છે તેના માટે નીચેના મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. તો પહેલું છે કે કપડાની પસંદગી કેવી રીતે કરશો? હાઉ ટુ સિલેક્ટ એન્ડ વેર ધ ડ્રેસ. તો કપડાની પસંદગી સૌથી પહેલાં આપણે સારા ફિટિંગથી જ અને સારા કપડાની શરૂઆત થાય છે. કપડાં જેટલા સારા ફિટિંગમાં હશે એટલું આપણો દેખાવ સારો લાગશે. એટલે સારા ફિટિંગથી સારા કપડાની શરૂઆત થાય છે. વેર ધ રાઇટ કાઇન્ડ્સ ઓફ ક્લોથ. આપણા વસ્ત્રો છે એ સારા ફિટિંગમાં હશે તો એટીટ્યૂડ વધારે છે, વ્યક્તિના મહત્ત્વને પણ વધારે છે. કપડાં યોગ્ય રીતે પહેરવામાં આવે તો તે આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે અને જો આપણે સારા ફિટિંગવાળા કપડાં પહેરેલા હોય છે તો આપણો આત્મવિશ્વાસ વધારી શકાય છે અને આપણે કામ કરવાની સુટેબિલિટી જાળવી શકીએ છીએ. વેર ધ કાઇન્ડ ઓફ ક્લોથ્સ. સારા ફિટિંગથી જ સારા કપડાની શરૂઆત થાય છે. જેના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો ઊંચા કોલર, ટૂંકા ગળા માટે, દોરી સાથેના મોજા નાના પગ માટે, ટૂંકી બાયનું ચુસ્ત ટોપ, બાંય કે છાતી ઉપર પોકેટ આપણે મૂકીએ તો ફિગરનો દેખાવ સારો લાગે છે. જો ધડનો ભાગ ટૂંકો લાગે છે તો એના માટે આપણે નેરો સીમલાઇન, કોલર અને બો વડે તેને આપણે ટૂંકો બતાવી શકીએ છીએ. લાંબી અને ઊભી રેખાઓ પાતળો દેખાવ આપે છે. ટૂંકા નેકલેસ ગળાને ટૂંકું બતાવે છે. એટલે કે આપણે જે સારા ફિટિંગમાં આ રીતે કપડાં પહેરીએ તો આપણી કપડાની જે શરૂઆત છે એ સારા ફિટિંગથી સારું દેખાય છે. પછી આપણું છે મટીરિયલ હંમેશા ચકાસીને લેવું, સારી ગુણવત્તાવાળું લેવું. એટલે કે જો આપણું મટીરિયલ માટે આપણે પૈસા ખર્ચીએ છીએ પણ મટીરિયલનો દેખાવ સારો ના હોય અથવા તો મટીરિયલ સારું ન આવે તો આપણા ખરીદ્યા પછી એને સિલાઈ કરતી વખતે જો એ મટીરિયલ ખરાબ થઈ જાય અને આપણે તેને સારી રીતે યુઝ ના કરી શકીએ. એટલે મટીરિયલ હંમેશા ચકાસીને અને સારી ગુણવત્તાવાળું જ લેવું જોઈએ. કપડાં પરના લેબલને વાંચવા જેથી તેની ધુલાઈ, સૂકવણી અને પ્રેસિંગ વિશે ખ્યાલ આવે. આપણા જે કપડાં આપણે લઈએ છીએ તો એના ઉપર લેબલ મારેલું હોય છે કે તમે એને આ રીતે પ્રેસિંગમાં રાખી શકો છો, એને ડ્રાય કે કૂલ તડકામાં કે છાયામાં રાખી શકો છો. તો આ રીતના એના લેબલની અંદર ધુલાઈ, સૂકવણી અને પ્રેસિંગની ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે. એટલે કપડાં ઉપરના જે આપણા લેબલ છે એ આપણે વાંચવા જોઈએ. વોર્ડરોબ પ્લાનિંગ માટે બીજું છે કે કલર અને પેટર્ન કેવી રીતે પસંદ કરશો. કલર અને પેટર્ન પણ આપણે પસંદ કરવી જોઈએ જેનાથી પણ આપણો વોર્ડરોબ ખૂબ જ સારો દેખાતો હોય છે. તો કલર અને પેટર્ન આપણે કેવી રીતે પસંદ કરીશું? તો પહેલું છે કે આપણી જીવનશૈલીને ચકાસણી કરવી જોઈએ કે આપણી જીવવાનું જે છે તે આપણે કઈ પદ્ધતિ મુજબ આપણે જીવીએ છીએ એ રીતના આપણે કલર અને પેટર્ન પસંદ કરવા જોઈએ. જો આપણે યોગ્ય કલર પસંદ કરેલા હોય તો એ પસંદગીના આધારે આપણો વોર્ડરોબ સારો પણ દેખાય છે અને
આપણે જ્યારે પણ ક્યાંય બહાર જઈએ છીએ તો આપણા પોશાકના આધારે આપણું વ્યક્તિત્વ અલગ દેખાય છે. બીજું છે એની અંદર કે પ્રાથમિક કપડાં માટે પ્રાથમિક અને નેચરલ તેમજ મનને ખુશ કરનારા કલરની પસંદગી કરવી જોઈએ. એનો મતલબ છે કે આપણે જ્યારે પણ કપડાં પસંદ કરીએ તો બને ત્યાં સુધી કલર એવો પસંદ કરવો જોઈએ કે જે આપણી સ્કિનને પણ અનુરૂપ હોય, આપણા દેખાવને અનુરૂપ હોય, પછી આપણે જે જગ્યા ઉપર જવાનું છે એને પણ અનુરૂપ, એટલે કે પ્રસંગને અનુરૂપ હોવો જોઈએ. કલર તમે એ રીતે પસંદ કરો, નેચરલ કલર પસંદ કરો તો તમારા કપડાનો લુક જે છે, દેખાવ છે, ખૂબ જ સરસ આવે છે. પછી છે આપણે શરીરની રચનાને ધ્યાને રાખીને તેને સુસંગત એવા લેટેસ્ટ સ્ટાઇલ અને કલરના કપડાં ખરીદવા જોઈએ. હવે જો આપણે ટીનેજ હોઈએ તો એ લોકોને લેટેસ્ટ સ્ટાઇલના કલરના કપડાં પસંદ કરવાથી તેમનો વોર્ડરોબ ખૂબ જ સરસ લાગે છે. ઉંમર પ્રમાણે આપણે એને કપડાની પસંદગી કરીએ તો આપણો વોર્ડરોબ સારો દેખાય છે, આપણો દેખાવ સારો દેખાય છે અને એજની સાથે આપણે શરીરની રચનાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આપણું સપ્રમાણ શરીર હોય તો એ પ્રમાણેની સ્ટાઇલ અને કલરના કપડાં ખરીદવા જોઈએ, જેથી આપણા શરીરને દેખાવ છે એ ખૂબ જ સરસ લાગે છે, આકર્ષક લાગે છે. આપણા વ્યક્તિત્વ પ્રત્યે લોકો ધ્યાનકર્ષક થઈ શકે છે. પછી છે વોર્ડરોબ પ્લાનિંગમાં કલર સ્કીમને ધ્યાને રાખવી જોઈએ. એટલે કે આપણે જ્યારે પણ કલર પસંદ કરીએ તો કોઈ એક કલર પસંદ ન કરતા એની અંદર 2 થી 3 કલર હોય એવા કલરને પસંદ કરવા જોઈએ. બીજું કે તમારા સ્કિનનો કલર કેવો છે. જો સ્કિન કલર તમારો થોડો શ્યામ જેવો હોય તો તમે શ્યામ વર્ણના હિસાબે હલકા કલર પસંદ કરશો તો તમારા વ્યક્તિત્વ વધારે દીપી ઉઠે છે. એટલે આપણી કલર સ્કીમ પણ ધ્યાને રાખવી જોઈએ અને તેમાં ખાસ આપણા શરીરની રચના સાથે આપણા શરીરનો વર્ણ પણ કેવો છે, એટલે કે રંગ પણ કેવો છે, તેને ધ્યાને રાખવાથી આપણે કપડાં સારા પસંદ કરી શકીએ છીએ. નેચરલ અને મુખ્ય રંગોની પસંદગી કોટ, સૂટ, બ્લેઝર અને શૂઝ માટે કરવી જોઈએ. બ્રાઇટ કલરની પસંદગી જે છે તે વધારાની એસેસરીઝ માટે કરવી જોઈએ. જ્યારે તમે સારા પ્રસંગો, એટલે કે લગ્ન પ્રસંગ છે કે એવા કોઈ પણ બર્થડે ઇવેન્ટ છે, તો એવા સારા પ્રસંગોમાં તમે ડાર્ક કલર પસંદ કરો છો અને ડાર્કની સાથે લાઇટ એમ 2 થી 3 કલરનું મિક્સ મેચ કરીને પસંદ કરો છો તો તમારા ગારમેન્ટ, તમારા પોશાક ખૂબ જ સરસ દેખાય છે, જે લોકોના પ્રત્યે ધ્યાનકર્ષક બની શકે છે. વોર્ડરોબ પ્લાનિંગ એટલે કે વોર્ડરોબમાં આપણા કપડાની પસંદગી કરવા માટે છે કે આપણે બીજું એક શું ધ્યાન રાખવાનું છે, વ્યક્તિત્વ અનુસાર કપડાની પસંદગી. ડ્રેસિંગ અકોર્ડિંગ ટુ પર્સનાલિટી. આપણું વ્યક્તિત્વ હોય એ પ્રમાણે આપણે કપડાં પસંદ કરવા જોઈએ. હવે વસ્ત્ર વિજ્ઞાપનની અંદર વ્યક્તિના કપડાં પસંદ કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, તો એક છે આકર્ષક ક્ષમતા, કાર્યક્ષમતા, આરામદાયકતા. જે પણ વ્યક્તિ વસ્ત્ર વિજ્ઞાપન વિશે વધારે જાણકારી ધરાવતું હોય તો તેણે ઘરના દરેક વ્યક્તિના કપડાં પસંદગી કરતી વખતે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કપડાં પસંદ કરવા જોઈએ. વ્યક્તિના વ્યક્તિત્વમાં વધારો કરવા માટે પોશાક જે છે, કપડાં છે, એ સૌથી વધારે ભાગ ભજવે છે. એટલે કે આપણે પોશાકની પસંદગી કરવા માટે આકર્ષક ક્ષમતા, કાર્યક્ષમતા અને આરામદાયકતા વિશે ધ્યાન રાખવું જોઈએ. આકર્ષક ક્ષમતા એટલે કે કોઈ પણ વ્યક્તિનું નોર્મલ ફિગર હોય, સપ્રમાણ શરીર હોય તો તમે એની અંદર
આકર્ષક ક્ષમતા છે એ પ્રમાણે એના વસ્ત્રો પસંદ કરી શકો છો. પરંતુ જો તમારી શરીરની અંદર કોઈ ખામી હોય તો એ ખામીને છુપાવી શકાય એ રીતના ગારમેન્ટની ડિઝાઇન પસંદ કરીને આપણે પોશાકો પસંદ કરવા જોઈએ. પછી છે કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા એ શું છે કે આપણે જે કાર્ય કરતા હોઈએ એ કાર્ય આપણે બહુ સારી રીતે કરી શકીએ એ રીતના આપણા કપડાની પસંદગી હોવી જોઈએ. એટલે કાર્ય પ્રમાણે આપણે ફિટિંગ અથવા તો ઢીલા કપડાં પસંદ કરવા જોઈએ. એ પ્રમાણે આપણે કપડાં પસંદ કરીએ તો આપણી કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા ઉપર કોઈ પ્રકારની અસર થતી નથી અને આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. પછી છે આરામદાયકતા અથવા તો શોભવું. હવે આપણે જે પોશાક પહેરીએ છીએ તો એટલે પહેરવા માટેના પોશાકો જ્યારે આપણે પસંદ કરીએ છીએ તો એ પસંદગી અંદર આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ કપડાં પહેરવાથી આપણને કેટલી આરામદાયકતા, આપણને કેટલું શોભી શકે છે, કેટલી આપણી સુટેબિલિટી છે. ઘણા પોશાકો એવા પણ હોય છે કે જે પહેરવાથી જો યોગ્ય ફિટિંગ ના હોય, ખભા ઉપરથી કપડું ઉતરી જતું હોય અથવા તો તેના બટન લૂઝ હોય, એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણી પાસે એવી સુટેબિલિટી નથી કે જેને આપણે આપણી કાર્યક્ષમતામાં આપણે ધ્યાન આપી શકીએ, આકર્ષક ક્ષમતા આપણી સારી બની રહે. તો એના માટે આપણે આરામદાયક આપણને બની શકે એવા જ કપડાં પસંદ કરવા જોઈએ. એટલે કે અતિશય ફિટિંગ, ચુસ્ત ફિટિંગવાળા પણ નહીં અને એકદમ ઢીલા પણ નહીં. જો ચુસ્ત ફિટિંગ હશે તો આપણે આરામદાયકતા આપણે લઈ શકીશું નહીં. એટલે કે આરામ આપણને લાગશે નહીં, કામ કરવાની આપણી પદ્ધતિમાં ફેરફાર થશે. જ્યારે વધારે પડતા ઢીલા કપડાં હશે તો પણ આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, જેથી આપણે સારી રીતે કાર્ય કરી શકતા નથી. વોર્ડરોબ પ્લાનિંગ કરતી વખતે જે આપણે ધ્યાનમાં રાખવાનું છે તેમાં છે એક વસ્ત્રોની પસંદગી. વસ્ત્રો આપણે કઈ રીતે પસંદ કરવા જોઈએ, કારણ કે આપણે જે વસ્ત્રો છે ચોલી, કુર્તા ને એવું છે તો એવું કંઈ આપણે રૂટિનમાં પહેરી શકતા નથી. અને કુર્તા, પેન્ટ, ટ્રાઉઝર છે, ટોપ છે એ પણ આપણે કોઈ સારા પ્રસંગોમાં પહેરી શકતા નથી. એટલે વસ્ત્રોની પસંદગી આપણા ક્લાસિક, જ્યોમેટ્રિક, રોમેન્ટિક એ પ્રસંગોને અનુસાર આપણે પસંદ કરવા જોઈએ. જ્યારે આપણી પાસે એવા ક્લાસિકલ પ્રોગ્રામમાં આપણે કોઈ હોય, એવો ઓકેશનલી હોય ત્યારે આપણે ક્લાસિક કપડાં પસંદ કરવા જોઈએ. જ્યોમેટ્રિક આપણે રૂટિન કાર્ય માટેના જે બધા કપડાં પહેરીએ છીએ, કુર્તી, જીન્સ, તો એ બધા કપડાં છે એ આપણે જ્યારે રૂટિન કાર્યમાં હોય, ઓફિસ વર્કમાં હોય તો એ સમયે પહેરવાના કપડાં જે છે એ રીતે ઓફિસ વર્ક માટેના ઓફિસમાં પહેરી શકાય તેવા કપડાં પસંદ કરવા જોઈએ. અને ત્યારબાદ છે રોમેન્ટિક, એટલે કે આપણે આપણની પસંદગીને અનુસાર આપણને આરામદાયકતા મળી શકે. આપણે ક્યાંય બહાર નીકળ્યા હોય કે ન તો ત્યાં કોઈ પ્રસંગ છે કે ન તો ત્યાં કોઈ ઓફિસ છે, એવા કાર્ય સિવાય આપણે જે સ્થળે ગયા હોય તો એવા સ્થળને અનુરૂપ આપણે કપડાં પસંદ કરવા જોઈએ. વોર્ડરોબ પ્લાનિંગ કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો બેઝિક વોર્ડરોબ પ્લાનિંગના સિદ્ધાંતો. એટલે કે આપણે વોર્ડરોબ જ્યારે પસંદ કરીએ છીએ તો એની અંદર આપણને અનુરૂપ હોય તેવા તેમજ આપણા બજેટને પણ અનુરૂપ હોય તેવા આપણે પ્લાનિંગ કરવા જોઈએ. હવે આ જે આપણે પ્લાનિંગ કરીએ છીએ એની અંદર આપણી આખી દિનચર્યા લખવી જોઈએ કે જેના કારણે આપણે પસંદગી કરતી વખતે આપણા વોર્ડરોબની અંદર કપડાને મૂકતી વખતે આપણને અનુરૂપ હોય તેવા આપણે કપડાં પસંદ કરી શકીએ. જે આપણા રોજના પહેરવાના કપડાં છે એ પ્લાનિંગ કરીએ. તેમજ જ્યારે આપણે ઓકેઝનલી પહેરવાના હોય તો એવા બ્રાન્ડેડ કપડાં પસંદ કરવા માટે જ્યારે આપણે ટીનેજ બાળકો હોય છે તો ટીનેજ લોકો વારંવાર ફેશન અને સ્ટાઇલ બદલાતા તેનો ઉપયોગ કરતા હોય છે. એટલે વોર્ડરોબની અંદર કપડાનો ભરાવો ન થાય, બજેટને પણ નુકસાન ન પહોંચે તે રીતે આપણે
જ્યારે બધા બ્રાન્ડેડ કપડાઓના સેલ હોય છે ત્યારે તેની ખરીદી કરીને આપણા વોર્ડરોબને ખૂબ જ સારો બનાવી શકીએ છીએ અને જેનાથી આપણો વોર્ડરોબ પણ ખૂબ જ સારો દેખાય છે. વોર્ડરોબને આપણા જે ખરીદી કરીને લાવીને મૂકીએ છીએ એ ખરીદી પણ આપણને સારી રીતે ગોઠવીને વોર્ડરોબમાં બતાવવી જોઈએ, જેથી આપણો વોર્ડરોબ બ્રાન્ડેડ કપડાં તેમજ મટીરિયલ ખરીદીને સ્ટીચ કરાવેલા કપડાં અને રૂટીન કપડાં છે, ઓકેઝનલી કપડાં છે, એ બધા જ એવી રીતના ગોઠવીને મૂકવા જોઈએ કે આપણો વોર્ડરોબ ખૂબ જ સારી રીતે દેખાતો હોય છે. વોર્ડરોબ પ્લાનિંગ કરવા માટે સૌથી મહત્ત્વની વાત છે કે આપણી જીવનશૈલીને આંકવી, એટલે માય લાઈફસ્ટાઈલ. તો આપણી લાઈફસ્ટાઈલમાં શું હોય છે? હોબીઝ, સોશિયલ, ગોઈંગ ટુ સ્કૂલ, હોમ. તો સૌથી પહેલાં આપણે લઈએ હોમ. તો હોમની અંદર આપણે શું કરીએ છીએ? તો એમાં જ્યારે પસંદગી કરવાની હોય તો ટાઈમ વિથ ફેમિલી, એટલે ફેમિલી સાથે હોય તો આપણે કેઝ્યુઅલ વેર પસંદ કરવાના, ગ્રેડિંગ નાઇટ વેર લેવાનો. હોમમાં આપણે સૌથી વધારે ઉપયોગ કરવાના એટલે પસંદ કરવાના કપડાં છે તો એ છે આપણા કેઝ્યુઅલ વેર, ફોર્મલ વેર અને નાઇટ વેર. સોશિયલ એટલે કે આપણે કોઈ પણ ટેમ્પલમાં જઈએ, મંદિરમાં જઈએ તો ત્યાં મંદિરની અંદર કે આપણા ઓકેઝનલી કોઈ હોય તો ત્યાં આપણે ટ્રેડિશનલ વેર યુઝ કરતા હોય છે, તો એ રીતે ત્યાં ટ્રેડિશનલ વેરની પસંદગી કરવી. ફ્રેન્ડ્સ સાથે આપણે ક્યાંય બહાર હોય તો તેમાં આપણે કેઝ્યુઅલ વેર પસંદ કરતા હોઈએ છીએ. તો આપણી આવી જીવનશૈલીને અનુસાર પણ આપણે વોર્ડરોબ પ્લાનિંગ કરવું જોઈએ. પછી એમાં છે હોબીઝ. હોબીઝની અંદર આપણી પાસે છે ડાન્સિંગ. તો ડાન્સિંગમાં આપણે ટ્રેડિશનલ વેર યુઝ કરતા હોઈએ છીએ તો ટ્રેડિશનલ વેરનો આપણે એમાં પસંદગી કરવી જોઈએ. હોલિડેની અંદર આપણે મિત્ર વર્તુળ સાથે, પરિવાર સાથે બહાર જઈએ છીએ તો એમાં આપણે કેઝ્યુઅલ વેર, ફોર્મલ વેર યુઝ કરી શકતા હોઈએ છીએ. એટલે આપણી પસંદગી ત્યાં કેઝ્યુઅલ વેર અને ફોર્મલ વેરની હોવી જોઈએ. ગોઈંગ ટુ સ્કૂલ. ટીનેજ છે, તેઓ સ્કૂલમાં જતા હોય છે તો એમના ફોર્મલ વેરની અંદર આવશે યુનિફોર્મ અને NSS, NCC જેવા અથવા સ્પોર્ટ્સ યુનિફોર્મનો એ ફોર્મલ વેર યુઝ કરતા હોય છે. એટલે જ્યારે આપણે સ્કૂલ એજમાં હોઈએ તો ટીનેજ એવા સ્કૂલ ગર્લ્સ અને બોયઝ છે તેઓએ ફોર્મલ વેરમાં યુનિફોર્મ તેમજ ફોર્મલ વેરમાં યુનિફોર્મની અંદર સ્પોર્ટ્સ, NSS અથવા તો NCC માટેના ફોર્મલ વેર યુઝ કરવા જોઈએ. એટલે યુઝ કરતા હોય છે તો એવી પસંદગી એમને કરવી જોઈએ. આ આપણી જીવનશૈલી છે અને એ જીવનશૈલી પ્રમાણે આપણે કપડાની પસંદગી કરવાથી આપણો વોર્ડરોબ ખૂબ જ સારો લાગે છે. કપડાની પસંદગી કરતી વખતે જે ટીનેજ છે, ગર્લ્સ અને બોયઝ, તો ટીનેજ લોકો છે તેઓએ તેમના માપ કરતાં થોડું વધારે માપનું કપડાં છે પસંદ કરવા જોઈએ. કારણ કે ટીન એજ એવું છે કે તેમાં ગ્રો એનો થતો હોય છે, એના શરીરનો વિકાસ થતો હોય છે. તો શરીરના વિકાસના આધારે તેઓને ખરીદેલા કપડાં થોડા સમયમાં જ નાના થઈ જતા હોય છે. એટલે ગ્રો અપ એજ જે લોકોની છે તે લોકોએ પોતાના કપડાં પસંદ કરતી વખતે તેઓને બિલકુલ માપ સાથેના કપડાં પસંદ ના કરવા જોઈએ. એના બદલે થોડા મોટા પસંદ કરવા જોઈએ, થોડા લૂઝ પસંદ કરવા જોઈએ, જેના કારણે તેઓ તે કપડાનો થોડા સમય માટે ઉપયોગ કરી શકે છે. કારણ કે આ ગ્રો એજની અંદર લીધેલા કપડાં તરત જ નાના થવા માંડે છે, એટલે આપણે થોડા મોટા પસંદ કરવા જોઈએ. માનો કે એની અંદર બોયઝ હોય તો બોયઝે સ્પોર્ટ્સની અંદર ટી શર્ટ, શોર્ટ, ટ્રેક શૂટ 2 થી 2 ઇંચ જેટલી એની જે રિક્વાયર્ડ છે એના કરતાં 2 ઇંચ જેટલું વધારે મોટું લેવું જોઈએ. કેઝ્યુઅલ વેર છે એમાં શોર્ટ્સ, ટી શર્ટ, ટ્રેક સૂટ, જીન્સ એ 3 ઇંચ જેટલું વધારે લેવું જોઈએ. ફોર્મલ વેર છે એમાં શર્ટ એન્ડ પેન્ટ. પાર્ટી વેરમાં ટી શર્ટ, જીન્સ, કુર્તા, પાયજામા, ધોતી, આ બધા જ જે છે એની અંદર એ લોકોએ 2 થી 4 નંબર એ લોકોએ મોટા લેવા જોઈએ, જેથી તેઓની ગ્રો એજના કારણે
તેમને એ કપડાં સારી રીતે યુઝ કરી શકાય છે. એવી જ રીતના જો ગર્લ્સ હોય તો એને સ્પોર્ટ્સ વેરના કપડાં 2 નંબર જેટલા વધુ, કેઝ્યુઅલ વેર હોય જેમાં જીન્સ, ટોપ, સ્કર્ટ, લેગીસ તો એ 2 થી 3 નંબર, ફોર્મલ વેર હોય તો એની અંદર 4 નંબર, એટલે કે ટૂંકમાં 2 થી 4 નંબર વચ્ચે તે લોકોએ પણ થોડા મોટા લેવા જોઈએ, જેના કારણે કપડાનો ઉપયોગ એ લોકો સારી રીતે કરી શકે છે. વોર્ડરોબ પ્લાનિંગ આપણે કરીએ છીએ, પરંતુ અત્યારના મોંઘવારીના જમાનામાં બજેટને ઘણી બધી અસર કરે છે. એટલે આપણા બજેટને બહુ અસર ના કરી શકે એ રીતે આપણે કપડાને પસંદ કરવા જોઈએ. કપડાં પસંદગી કરવા માટે જો બ્રાન્ડેડ કપડાં લેવા જ હોય વોર્ડરોબમાં આપણા રાખવા માટે, તો બ્રાન્ડેડ કપડાં જો બહુ મોંઘા હોય તો તમે એ જ મુજબનું મટીરિયલ લઈને એ જ ડિઝાઇન પેટર્ન પ્રમાણે તમારું ગારમેન્ટ તૈયાર કરાવીને તમે ઓછી કિંમતે બ્રાન્ડેડ પોશાક તમારો તૈયાર કરાવીને પહેરી શકો છો. એટલે કે આપણે વોર્ડરોબ પ્લાનિંગ કરતી વખતે બજેટને પણ ધ્યાનમાં રાખવું જોઈએ છે. ટૂંકમાં વોર્ડરોબ પ્લાનિંગ આપણે કરીએ છીએ કારણ કે આપણે બ્રાન્ડેડ કપડાં પહેરવા માંગતા હોઈએ છીએ. આપણી એજ ટીનેજ પ્રમાણે, આપણા ઓકેઝનલ પ્રમાણે, આપણું પ્રોફેશનલ પ્રમાણે આપણે આપણા કપડાં પસંદ કરવા માંગતા હોઈએ છીએ. એવા આપણા વ્યક્તિત્વને વધારે સુંદર અને આકર્ષક દેખાય તેવું આપણે ઈચ્છતા હોઈએ છીએ, અને આ માટે આપણે વોર્ડરોબ પ્લાનિંગ કરીએ છીએ. એટલે આપણે વોર્ડરોબ પ્લાનિંગ કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓમાં છે કે હાઉ ટુ સિલેક્ટ એન્ડ વેર ધ ડ્રેસ. તમે જે વસ્ત્રો પસંદ કરવા માંગો છો એ કઈ રીતે પસંદ કરશો અને પહેરશો. વેર ધ રાઇટ કાઇન્ડ્સ ઓફ ક્લોથ્સ. ચેક ધ અવેબિલિટી ઓફ ક્લોથ્સ. ડોન્ટ જસ્ટ ફોલો ફેશન. ફક્ત ફેશનને ફોલો ન કરતા આપણને વ્યક્તિને અનુરૂપ હોય એ રીતે કપડાની પસંદગી કરીશું. આ રીતે આપણે વોર્ડરોબ પ્લાનિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓમાં છે કે આપણે આપણા ડ્રેસિંગ અકોર્ડિંગ ટુ પર્સનાલિટી, આપણા વ્યક્તિત્વ પ્રમાણે કપડાં પસંદ કરવા, આપણા બજેટ પ્રમાણે આપણે કપડાં પસંદ કરવા. આ ઉપરાંત આપણે કપડાં પસંદ કરતી વખતે કલર સ્કીમને પણ ધ્યાનમાં રાખવી, અને આપણને આરામદાયક હોય, આપણને આકર્ષક બનાવી શકતા હોય તેવા બ્રાન્ડેડ કપડાઓનો આપણે પસંદગી કરીને આપણા વોર્ડરોબને આપણે ખૂબ જ સારી રીતે તૈયાર કરી શકીએ છીએ. આભાર.